હેલો, હા, હેલો એવરીવન, એમ આઈ ઓડિએબલ ટુ યુ? શું તમને મારો સુરીલો અવાજ સંભળાય છે? હેલો, ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. હા, સંભળાય છે. દેન ઓકે, વેરી 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 ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જલ્દી આવી જાઓ. કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? આફ્ટર લોંગ ટાઈમ આપણો પાછો સેશન આવી ગયો. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો એ આશા સાથે આજના ટોપિકની શરૂઆત કરી દઈએ. અને આજનો જે ટોપિક છે એ ટોપિક ડુ એઝ ડાયરેક્ટર પર છે. ચાલો તો શરૂઆત કરીએ અને ડુ એઝ ડાયરેક્ટને આપણે સમજીએ. ડુ એઝ ડાયરેક્ટમાં બે ટોપિક છે, એક ટેન્સને લગતો ટોપિક અને બીજો છે પેસિવ વોઇસને લગતો ટોપિક. રિવાઇઝ કરી લઈએ, રિકોલ કરી લઈએ, યાદ કરી લઈએ કે આખિરકાર એમાં આવે તો આવે શું, અને આપણે એને યાદ કરી લઈએ છીએ. તો સૌથી પહેલા આપણે ટેન્સને યાદ કરી લઈએ. કાળના ત્રણ પ્રકાર છે અહીંયા. એક તો વર્તમાન કાળ, જેને તમે સારી રીતે ઓળખતા હશો, વર્તમાન કાળ. ત્યારબાદ બીજો જે કાળ છે એ છે ભૂતકાળ, અને ત્રીજા જે કાળની આપણે વાત કરવાના છીએ એ છે ભવિષ્યકાળ. ભૂત ભવિષ્ય, ભૂત વર્ત અને ભવિષ્ય કાળ, અથવા તો વર્ત ભૂત ભવિષ્ય, આવું કંઈક આવે ને, ભૂત વર્ત ભવિષ્ય કે વર્ત ભૂત ભવિષ્ય, એવું કંઈક આવે છે. ત્રણ આવે છે. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ. કયા કયા શબ્દો વર્તમાન કાળમાં આવે. જો કે આ ટેબલ મેં તમને એકવાર દોરીને આપેલું જ છે, છતાં પણ હું બીજી વાર ચિતરડા ફિતરડા અહીંયા કરી રહી છું. આઈ હોપ કે તમને યાદ આવી જશે, તમે રિકોલ કરી લેશો. એમ તો 11મા ધોરણના વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ છે યાર, વેરી 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 સ્માર્ટ છે. ચિત્ર કેવું થયું છે? બહુ સારું થયું નથી. ચાલો આપણે લાઈન સરખી કરીએ, હે ને? કંઈક સારી હોય તો લાઈન મજા આવી જાય, જોવાની મજા આવે અને અમને ભણવાની મજા આવે, એવું કેવું છે ને તમારું? હા, વાંધો નહીં, હું સમજી ગઈ. એમ તો હું હોશિયાર છું. कल रात आया मेरे घर एक चोर, आके बोला मुझे दे दे जो भी है तेरा. થોડું ત્રાહું ગયું છે. ચલેગા, દોડેગા. આ કેમ જાતે જાતે ફરી જાય? જાતે જાતે નહીં ફરો ભાઈ યાર. એક તો અહીંયા અમે ચિત્ર દોરીએ છીએ, એ આ પિનને લીધે મને એમ છે જાતે ફરી જતું હશે. કાઢી નાખું, હેરાન કરે છે ખાલી ખોટી પિન. તો વર્તમાન કાળમાં હતા આપણે. લખીએ આપણે. વર્તમાન કાળમાં જો તમને ક્રિયાપદનું V1 નું અથવા તો V5 નું ફોર્મ આપેલું હોય, V1 અથવા V5 નું ફોર્મ આપેલું હોય, અને એનું ભૂતકાળ કરતી વખતે શું થશે? ખાલી V2 નું ફોર્મ થશે. અને ભવિષ્યકાળ કરતી વખતે શું થશે? will પ્લસ V1 નું ફોર્મ થશે. શું થશે? will પ્લસ V1 નું ફોર્મ થશે. હર્ષલ, વિડીયો ઉતારવાનું છે. નેક્સ્ટ, એના પછી વર્તમાન કાળની જ વાત કરીએ. જો તમને સેન્ટેન્સમાં ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ V1 નું ફોર્મ આપેલું હોય અને એનો ભૂતકાળ કરો ત્યારે શું આવે? ડીડ પ્લસ V1 નું ફોર્મ આવશે. નેક્સ્ટ એના પછી ભવિષ્યકાળ આપણે કરીએ તો એમાં તો સેમ જ રહેવાનું છે. will રહેશે, નોટ આવશે અને ત્યાર પછી V1 નું ફોર્મ આવી જશે. આ વર્તમાન કાળના બે સ્વરૂપ છે કે જે બે સ્વરૂપની આપણે વાત કરી, બે વિકરાળ સ્વરૂપની આપણે વાત કરી. હર્ષલ, આમ નેક્સ્ટ એના પછી આગળ જઈએ. કલરી કલર, પીળો કલર હવે આપણે લઈએ. સેન્ટેન્સમાં તમને V2 નું ફોર્મ આપેલું છે, એનું મતલબ કે સેન્ટેન્સમાં વર્તમાન કાળ આપણે લેવાના છે નહીં. હા, સેન્ટેન્સમાં તમને એમ, ઇઝ અથવા આર આપેલો છે. એમ ઇઝ આર તમને આપેલો છે અને એની સાથે V4 નું ફોર્મ છે, તો એનું ભૂતકાળ કરતી વખતે શું થશે? વોઝ, વર પ્લસ V4 નું ફોર્મ. હવે ભવિષ્યકાળ કરતી વખતે શું આવશે? will
પ્લસ બી પ્લસ V4 નું ફોર્મ થઈ ગયું. આ ચાલો, આ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ત્રણેય કાળ આવી ગયા છે. નેક્સ્ટ એના પછીના કાળની આપણે વાત કરીએ. કયો કાળ લઉં? હા, હેવેઝ લઉં. હેવ હેઝ ની સાથે V3 નું ફોર્મ આપેલું હોય અને એનું ભૂતકાળ કરો ત્યારે શું આવે? હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. ભવિષ્યકાળ કરીએ ત્યારે શું આવે? ત્યારે પણ શું આવવાનું છે? વિલ પ્લસ હેવ પ્લસ V3 નું ફોર્મ છે ને. ઇઝી. આ તો લલ્લુ પપ્પુ છે, એકદમ ઇઝી છે. નેક્સ્ટ હજી આગળ જોઈએ આપણે. એના પછી કોઈ કાળ આવે છે હેવ હેઝ. હા, હેવ હેઝ બીન આવે છે. તો આપણે અહીંયા કરીએ હેવ હેઝ પ્લસ બીન અને એની સાથે જો V4 નું ફોર્મ હોય તો એનો ભૂતકાળ કરતી વખતે શું થશે? હેડ પ્લસ બીન પ્લસ V4 નું ફોર્મ. ભવિષ્યકાળ કરતી વખતે શું થશે? વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V4 નું ફોર્મ. ચાલો, ક્લિયર. નેક્સ્ટ એના પછી કોઈ એવા રેર શબ્દો છે તો હા, છે જ રેર શબ્દો. જેમ કે તમને પ્રેઝન્ટમાં કેન આપેલું હોય તો એનું પાસ્ટ કરતી વખતે શું થશે? કુડ થશે. પછી એનું ફ્યુચર ફોર્મ શું થશે? તો ફ્યુચર ફોર્મ પણ કેન જ થશે, કોઈ નવું નહીં આવે. નેક્સ્ટ એના પછી બીજી આપણે વાત કરીએ તો તમને જો અહીંયા મે આપેલું હોય તો એનું પાસ્ટ કરતી વખતે શું થશે? માઇટ થશે. દેન આફ્ટર ફ્યુચર ફોર્મ કરતી વખતે શું આવશે? મે આવશે. એનું કંઈ તમારે પછી કંઈ વિલ મે નથી કરવાનું કે ભાઈ હવે આપણે અહીંયા વિલ મે કરી નાખીએ. હા, નારે ના, ખાલી મે રાખવાનું છે. ઠીક છે. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ. બીજો કોઈ એવો છે કે જે આપણને કરતું હોય? શેલ. શેલનું છે ને વુડ થશે. વિલ હોય, શેલ હોય તો એ બંનેનું શું થશે? વુડ જ થશે. ઓકે, ચાલો, એમના પણ હમણાં હું અહીંયા લખી દઉં. પાસ્ટ ફોર્મ લખી દઉં છું બંનેના, કારણ કે એના લખવા જરૂરી છે. એટલે આપણે એને નોટ ડાઉન કરી લઈએ. ઠીક છે. ચાલો, તો એનું નોટ ડાઉન કરી લઈએ. કેમ ક્યાં ગયા મિલન સર? હવે મારા ફોનમાં લઈ લે, મારા ફોનમાં લઈ લે, વાંધો નહીં. ચાલો, નેક્સ્ટ એના પછી અહીંયા તમને શેલ આપેલું હોય. શેલ જેવા શબ્દ છે, વિલ જેવો શબ્દ છે. હવે ખાલી એનું પાસ્ટ ફોર્મ કરવાનું થાય તો એનું શું થશે? વુડ થશે. પણ ક્યારે? જ્યારે શેલ અને વિલનો એઝ અ મોડલ ઓક્ઝિલરી ફોર્મ તરીકે યુઝ થયો હોય ત્યારે. તો આટલા ટેન્સ, આટલા શબ્દ યાદ રાખવાના છે કે જે શબ્દ તમને ટેન્સ સૂચવે છે. જેમ કે વિલ છે, ત્યારબાદ V2 નું ફોર્મ છે, ત્યારબાદ V1 નું ફોર્મ છે, ડુડઝ છે. એ શું દર્શાવે છે? ટેન્સ દર્શાવે છે. તમારે ચેન્જીસ પણ આના રિલેટેડ જ કરવાના રહેશે. ઠીક છે. તો શેલ અને વિલ આપેલું હોય તો એનું વુડ કરો. બીજું કંઈ બાકી રહી ગયું? તો હા, હેવ ટુ અને હેઝ ટુ. તો એનું પાસ્ટ ફોર્મ કરતી વખતે શું થશે? તો એનું થશે હેડ ટુ. તો આ શબ્દને પણ યાદ રાખી લો. હવે આપણે એને લગતા જે ચેન્જીસ કરવાના છે પેરેગ્રાફમાં, એ ચેન્જીસ આપણે કરતા શીખ્યા. આ એક ટેબલ બેઝ તમારે ચેન્જીસ કરવાના છે. ઓકે, ચાલો. મસ્ટનું મસ્ટ જ રહેશે, પણ તમને એમ થાય છે કે નહીં મારે પાસ્ટ વર્ડ જોતો છે તો મસ્ટનું તમે હેડ ટુ કરી શકો. બરાબર, એ પણ કરવાની કોઈ જરૂર નથી. તો જોઈએ. યસ્ટરડે રુશિલ ગોટ અપ એટ 6:30. ભાઈ યસ્ટરડેનું અહીંયા શું કર્યું છે? ટુમોરો કર્યું છે. દેટ મીન્સ કે અહીંયા કાળમાં લગતા ચેન્જીસ કર્યા છે, ટુમોરો કર્યું છે. ચાલો, તો હવે ઉપરનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમને પાસ્ટમાં આપેલો છે, એને તમારે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનો છે. શેમાં કન્વર્ટ કરવાનો છે? ફ્યુચરમાં કન્વર્ટ કરવાનો છે. હવે કોઈ પણ પેરેગ્રાફમાં ટેન્સને લગતા ફેરફાર કરવાનો હોય ને તો 3 શબ્દ તમારે ગોતવાના. એક સમયદર્શક શબ્દ, એટલે કે કયા ટુમોરો આપ્યું છે, યસ્ટરડે આપેલું છે, ધ નેક્સ્ટ ડે આપેલું છે, લાસ્ટ ડે આપેલું છે, અપકમિંગ ડે આપેલું છે, ફોલોવિંગ ડે આપેલું છે. તો એ સમયદર્શક શબ્દ ગોતવાના. નંબર 2 સહાયકારક ક્રિયાપદ શોધવાનું. નંબર 3 ક્રિયાપદ શોધવાનું. સહાયકારક ક્રિયાપદ મળી જશે એટલે ક્રિયાપદ પણ મળી જશે. એ પાછળ જ હશે. ચાલો જોઈએ. જેમ કે અહીંયા તમને શું આપેલું છે? ગોટ આપેલું છે. ચલો, મળી ગયું. સેકન્ડ સેન્ટેન્સમાં પણ તમને શું આપ્યું છે? ગોટ આપ્યું છે. એન્ડ દ્વારા કનેક્ટ કર્યું છે અને આ જે વેન્ટ છે એ પણ શું છે? ક્રિયાપદ જ છે. ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ આપણે ભેગા કરતા જવા પડે કે ભાઈ આને ક્રિયાપદ કહેવાય. આપણને ખબર ન હોય કે ભાઈ આને ક્રિયાપદ
ક્રિયાપદ કહેવાય, કારણ કે ઇંગ્લિશમાં ન ખબર હોય. ગુજરાતીમાં હજી ખબર પડી જાય કે ભાઈ આ શબ્દને ક્રિયાપદ કહેવાય, પણ ઇંગ્લિશમાં સમજવું હોય તો ઇંગ્લિશના શબ્દો તમને પહેલેથી પાકા કરાવતા હતા. જ્યારે આપણે 5મામાં ભણતા, 6ઠામાં ભણતા ત્યારે આપણને કહેતા કે એક્શન વર્ડ પાકા કરીને આવજો, એક્શન વર્ડ 5 વખત લખીને આવજો. એક્શન વર્ડ આપણી પાસે બોલાવતા, એમને લગતી એક્ઝામ લેતા, પછી એક્ઝામમાં પૂછતા કે ભાઈ આનું પાસ્ટ ફોર્મ કરો, આનું પ્રેઝન્ટ ફોર્મ કરો, આનું ફ્યુચર ફોર્મ કરો, આ વર્બનો યુઝ કરીને આવા સેન્ટેન્સ બનાવો. તમે આવું બધું સાંભળ્યું હશે. એક્શન વર્ડ નામ તમે સાંભળ્યું છે એક્શન વર્ડ આપણે જેને કહીએ છીએ નામ સાંભળ્યું? બસ હા, એ એક્શન વર્ડ એટલે શું થાય? ક્રિયાપદ થાય. એના પછીના સેન્ટેન્સમાં તમને શું આપ્યું છે? રિટર્ન. નેક્સ્ટ એના પછી તમને ટુક આપેલું છે, બરાબર. એના પછીના લાસ્ટના સેન્ટેન્સમાં તમને લેફ્ટ આપેલું છે. લો, થઈ ગયું. તો બીજું કઈ બાકી રહી છે? હા, એક શબ્દ રહી ગયો. કયો શબ્દ રહી ગયો? હેડ નામનો શબ્દ રહી ગયો. તો તમારે ઘણા બધા શબ્દ ફેરવવાના છે. ચલો મળો ફેરવવા. અહીંયા જે ગોટ આપેલું છે એ ગોટનું શું કરશો તમે? ગોટ આપેલું છે તો ગોટનું ફ્યુચર ફોર્મ કરો. તો ચાલો, તો હવે V2 નું ફોર્મ આપેલું હોય તો ફ્યુચર ફોર્મ કરીએ ત્યારે શું આવે? will પ્લસ V1 આવે. ફ્યુચર ફોર્મ કરીએ ત્યારે શું આવે? will પ્લસ V1 આવશે. તો અહીંયા ગોટનું શું થઈ જશે? will ગોટ થઈ જશે. તો આપણે અહીંયા કરીએ will get. will got નહીં પરંતુ will get. then after અહીંયા તમને went આપેલું છે તો એ went નું શું થઈ જશે? will go થઈ જશે. he will go ready and go to gym. આવી રીતે આપણે કરી શકીએ. પછી went આપેલું છે એનું જસ્ટ શું કરવાનું છે? go કરવાનું છે, કારણ કે will શબ્દ ઓલરેડી આગળ આવી ગયો છે. તો આપણે બીજી વખત will નો લખીએ તો ન ચાલે કે ભાઈ he will go ready and will go to gym અથવા તો go to gym, કે ભાઈ કાં તો ત્યાં જશે અથવા તો જીમમાં જશે, બંને જગ્યાએ જશે. વિડીયો બ્લર થાય છે. હવે થાય છે? હું જ્યારે લેક્ચરની બહાર જાઉં ત્યારે બ્લર થઈ જતું હોય છે. ઈ ક્યારેક ક્યારેક ચોટવાનું તો નેટવર્ક ઇશ્યુ આવતું હોય ને કોઈ વાર એટલે ચોટતું હશે. બ્લર નહીં થતું. ઓલ સેટ. ચાલો નેક્સ્ટ. એના પછી અહીંયા તમને રિટર્ન આપેલું છે. ચલો રિટર્ન ઈડી વાળું ફોર્મ છે તો આપણે ત્યાં શું કરશું? will રિટર્ન કરીશું. તો આપણે અહીંયા લખીએ will રિટર્ન. ટુક. તો ટુક માટે ટુકનું ફ્યુચર ફોર્મ will take. then after head માટેનું ફ્યુચર ફોર્મ ચેક કરીએ આપણે. હેડ માટેનું શું થશે? will પ્લસ have. બરાબર ને? will પ્લસ have. તો આપણે અહીંયા કરીએ will પ્લસ have. લેફ્ટ. તો લેફ્ટ માટેનું ફ્યુચર ફોર્મ will live. તો આપણે અહીંયા કરીએ will live. છે ને ઈઝી? મસ્ત. બસ આટલું ઈઝી છે, આનાથી કઈ અઘરું છે નહીં, આટલું જ ઈઝી આવવાનું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. વિરાટ will have batted a century by 12 o'clock. અહીંયા તમને had batted આપેલું છે. શું આપેલું છે? had batted આપેલું છે. તો જ્યાં જ્યાં will have પ્લસ V3 નું ફોર્મ છે ત્યાં ત્યાં તમારે શું કરવાનું છે? had પ્લસ V3 નું ફોર્મ કરવાનું છે. જ્યાં જ્યાં will have પ્લસ V3 નું ફોર્મ છે ત્યાં ત્યાં તમારે will પ્લસ ખાલી જગ્યા ફોર્મ મૂકી દેવાનું છે. ચાલો, મતલબ કે had પ્લસ V3 નું ફોર્મ મૂકવાનું છે. તો ફાઇન્ડ આઉટ કરીએ. સેકન્ડ સેન્ટેન્સમાં અહીંયા તમને will have taken આપેલું છે. then after અહીંયા તમને will have also been ready આપેલું છે. ચાલો ચેન્જ કરીએ આપણે એમને. તો અહીંયા જે તમને will have batted આપેલું છે એનું આપણે પાસ્ટ ફોર્મ શું કરીશું? will have batted નું. જ્યાં have has હોય ત્યાં head આવી જશે. ઓકે, તો આપણે અહીંયા શું મૂકી દઈએ? head મૂકી દઈએ. પછી take જે આપેલું છે એ take નું શું થઈ જશે? taken નું taken જ રહેશે. તો આપણે અહીંયા taken નું taken જ રાખીએ. નેક્સ્ટ એના પછીનો સેન્ટેન્સ છે will have been ready. હવે અહીંયા તમને been પણ આપેલું છે. will have been ready. તો હવે એના માટે શું કરવું? will have been ready. તો been એ V3 નું ફોર્મ જ છે. બરાબર. આ જે will have આપેલું છે એનું આપણે શું કરી નાખીએ? head કરી નાખીએ અને એની સાથે been નું ફોર્મ રાખીએ been હસ્તન. બરાબર ને? head સાથે V3 નું ફોર્મ કરવાનું છે. તો been ઓલરેડી V3 નું ફોર્મ છે. જો આવી રીતે આવે B V1 નું ફોર્મ
then after પછી બી 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 V1 નું ફોર્મ, બીન V3 નું ફોર્મ, ING નું ફોર્મ બીંગ આવે, V2 નું ફોર્મ પણ શું રહેશે? બી રહેશે. ઓકે, તો આ રીતે બી બીન બીન બીન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, વૈશાલી મેક્સ અ ટાઈમ ટેબલ. તો વૈશાલી મેડ, અહીંયા તમને શું આપ્યું છે? મેડ. અહીંયા શું આપ્યું છે? મેક્સ આપેલું છે. મતલબ કે આ પેરેગ્રાફ પ્રેઝન્ટનો છે, એને તમારે પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો એના પછીના સેન્ટેન્સમાં ફોલોસ she does not, અહીંયા does not even waste a minute. ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા. તો હવે ફોલોઝ જે આપેલું છે એ ફોલોઝનું પાસ્ટ ફોર્મ શું થશે? ફોલોઝ માટેનું પાસ્ટ ફોર્મ, મેકનું મેડ કર્યું તો પાસ્ટ ફોર્મ શી ડીડ ફોલો. ના, નકાર વાક્ય હોય ને તો ડીડ મૂકવાનું. બાકી અહીંયા ફોલોનું શું થઈ જશે? ઈડી લાગી જશે, તો ફોલોઝનું શું થઈ જશે? ફોલોડ થઈ જશે. તો આપણે અહીંયા કરીએ ફોલોડ. હવે જે ડઝ આપેલું છે એ ડઝનું શું થઈ જશે? અચ્છા, તમે આ ડઝનો આન્સર આપતા હતા, ઓ બહુ એડવાન્સ, બાકી તમે એડવાન્સમાં આન્સર આપી દીધો, તો અહીંયા શું થઈ જશે? ડીડ થઈ જશે. તો ક્લિયર. હવે બીજું કોઈ ચેન્જીસ કરવાનું છે? એવો એક જ શબ્દ રહી ગયો છે કે જેમાં આપણે ચેન્જીસ કરવાનું છે? રહી ગયો છે? નહીં? ઠીક છે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે પેસિવ વોઇસમાં થતા ફેરફારો. હવે પેસિવ વોઇસમાં થતા ફેરફારોમાં પહેલો સ્ટેપ, કર્તા જે છે એ કર્તાને ક્યાં લઈ જવાનું? કર્મના સ્થાને લઈ જવાનું. કોના સ્થાને લઈ જવાનું? કર્મના સ્થાને લઈ જવાનું. હવે જ્યારે કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ છો, તો જો આઈ આપેલું હોય તો કર્મના સ્થાને જાય તો એનું મી થઈ જાય. હિમ આપેલું હોય એ કર્તાના સ્થાને જાય તો હી થઈ જાય. જેવી રીતે આપણે શાળાએ જઈએ છીએ તો યુનિફોર્મમાં જઈએ છીએ, ઘરે પહોંચી જઈએ તો લગર વગર થઈ જઈએ છીએ. તો આપણી જગ્યા ચેન્જ થાય એમ આપણા રૂપ, નકશો, આપણું જે રંગ છે એ રંગ ચેન્જ થતો હોય છે. આપણે કોઈ લગ્નમાં ગયા હોય તો એવી રીતે આપણે તૈયાર થઈને ગયા હોઈએ, મસ્ત રીતે તૈયાર થઈને ગયા હોય, કોઈ જોયું આપણને તો એમ કે ઓહો તમારો છોકરો એટલો સુશીલ, હા, તમારી છોકરી આટલી સુશીલ, આટલી સંસ્કારી. પણ ઘરે જોવે ને નાઇટ ડ્રેસમાં ત્યારે ખબર પડે કે સુશીલનો સ એની અંદર ન હોય, સંસ્કારનો સ પણ ન હોય. એમ બધાની વાત નથી થતી, આ તો અમુક હોય ને કે જે એક્સ્ટ્રા લેજન્ડરીઝમાં જેનો સમાવેશ થતો હોય એની આપણે વાત કરીએ છીએ. તો કેમ આપણા રૂપરંગ ચેન્જ થઈ જાય છે, જગ્યાને આધારે ચેન્જ થઈ જાય છે. ઘરે હોઈએ તો રગડ રખડતા હોઈએ, માથાની તો પથારી ફરી ગઈ હોય, વાળ તો ક્યાંય રખડતા રહેતા, મતલબ કે ભૂત જેવા થઈ ગયા હોય, કેવી પ્રકારના વાળ થઈ ગયા હોય, કેવી હેરસ્ટાઈલ આપણી થઈ ગઈ હોય. પણ એની જગ્યાએ આપણે કે મેરેજમાં જવાનું હોય, કોઈના ઘરે જમવા જવાનું હોય તો કેવું મસ્ત માથું ઓળાઈ ગયું હોય, તેલ નખાઈ ગયું હોય, અથવા તો મસ્ત રીતે ભાઈ એ જે પણ હેરસ્ટાઈલ લેવાની હોય હેરસ્ટાઈલ આવી ગઈ હોય. તો સેમ એવી રીતે જ્યારે તમે કર્તાને કર્મના સ્થાનમાં લઈ જાઓ છો અને કર્મને કર્તાના સ્થાનમાં લઈ જાઓ છો ત્યારે ચેન્જીસ થાય છે, બરાબર. માણસમાં ચેન્જીસ થાય, જે જનાવરમાં આવતું હોય એના ચેન્જીસ થાય નહીં. જેમ કે આ યુ છે તો યુના ચેન્જીસ નથી થતા, પછી અહીંયા પાછું યુ આપ્યું એમાં ચેન્જીસ નથી થતા, અહીંયા ઈટ આપેલું છે તો આમાં ચેન્જીસ નથી થતા. આને આપણે અપવાદ ગણીએ કે ભાઈ અમુક અપવાદમાં કોઈ ચેન્જીસ ન થાય. એ લગ્નમાં જાય તો એ નહીં રહે, તો એ નહીં, એનો એ જેનો વેહ રહેતો હોય, ઘરે હોય તો એનો એ વેહ રહેતો હોય. તો આટલા શબ્દ જે છે એ એવા ને એવા જ છે. પણ અમુક એવા છે જેમ કે કર્મ તરીકે મી આપેલું હોય અને એને કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ છો ત્યારે એનું શું થઈ જાય છે? આઈ થઈ જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી કાળમાં થતા ફેરફારો, જરૂરી કાળમાં થતા ફેરફારો કરવા. શું કરવાના? કાળમાં થતા ફેરફાર. વર્તમાન કાળ હોય તો એનું પેસિવ વોઇસ કરતી વખતે શું કરવું, ભૂતકાળ હોય તો એનું પેસિવ વોઇસ કરતી વખતે શું કરવું. તો આવા જરૂરી ફેરફાર તમારે કરવાના છે. હવે કાળમાં થતા ફેરફારોનું ટેબલ અહીંયા તમારી આંખોની સામે છે, તમે મસ્ત રીતે જોઈ શકો છો, નિહાળી શકો છો, તમને યાદ પણ આવી જશે કે હા મેડમે આવું કંઈક ભણાવ્યું હતું, બધા કાળ પ્રમાણે મસ્ત અક્ષરે કેવું સરસ લખેલું હતું અને સમજાવ્યું હતું, એવું કદાચ તમને યાદ રહી જશે. મોડલ ઓક્ઝલરીઝનો શબ્દ પણ અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવ્યો હતો. તો આવું કંઈક મેં તમને ભૂતકાળમાં સમજાવ્યું હતું કે જે અત્યારે વર્તમાન કાળમાં ચાલુ ક્રિયા હું કરી રહી છું, ચાલુમાં હું તમને સમજાવી રહી છું. અમુક સમય પછી એ ક્રિયા પૂરી પણ થઈ જશે, અમુક સમય સુધી આ ક્રિયા ચાલુ પણ રહેશે. બધા કાળ આજના સેશનમાં આવી જશે, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. હમણાં મેં તમને ટેન્સ સમજાવ્યા તો એ ચાલુ ભૂતકાળ થઈ ગયા. હવે
હવે મતલબ કે હું તમને સમજાવીશ, તો હવે આજે મતલબ કે હજી મેં આગળ સમજાવીશ અને એક્ઝામ્પલ હું કરાવીશ, તો એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયા થઈ જશે. પછી હમણાં આ ક્રિયા પૂરી થઈ જશે, પૂરી થઈ ગઈ હતી, પૂરી થઈ છે એમ, અથવા તો કેટલા લાંબા સમયથી ચાલતી હતી, નામ હતું ફલણ પૂછડું ઢીંગણું, તો એ બધા કાળામાં આવી જાય છે. ચાલો હવે એક્ઝામ્પલને સોલ્વ કરીએ. આ ટેબલ દ્વારા જે ચેન્જીસ થતા હોય છે એ ચેન્જીસ આ ટેબલ દ્વારા થશે. જોઈએ કઈ રીતે. યુ વિલ ટેક ધ એન્યુઅલ એક્ઝામ in March, you will receive the result in June. હવે યુ વિલ ટેક એન્યુઅલ એક્ઝામ ઇન માર્ચ. આવી રીતે તમને પેરેગ્રાફ આપેલો હશે. આ તમને જે દેખાય છે ને સરસ મજાના પીળા અક્ષરે મેં અહીંયા કરેલો છે, એવી રીતે તમને એક્ઝામમાં પૂછાતું હોય. પછી ત્યાં લખ્યું હોય સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ. પછી જે રીતે એને એક્ઝામ્પલમાં કરીને બતાવ્યું એ રીતે તમારે પાછું કરવાનું. હવે મેં શું કર્યું કે 3 સેન્ટેન્સ, આજે 4 સેન્ટેન્સ આપ્યા હતા ને, 4 સેન્ટેન્સને અલગ કરી નાખ્યા કે જેથી કરીને સમજાય, પલ્લે પડે, દિમાગમાં પડે. કારણ કે રિવિઝન કરીએ છીએ તો વળી વધારે વ્યવસ્થિત રીતે રિવિઝન કરીએ. લગડ ધગર હું કામને રિવિઝન કરવું છે, એટલે વધારે સારી રીતે સમજાય એટલા માટે આપણે આને અલગ પાડ્યા છીએ. ચાલો તો સમજીએ. હવે પહેલી વાર સમજતા હોય ને નાના બાળક, ત્યારે આવી રીતે કરાય કે યુ ને સબ્જેક્ટ કહેવાય, વિલ ને હેલ્પિંગ વર્બ કહેવાય, ટેક ને વર્બ કહેવાય, ધ એન્યુઅલ એક્ઝામ આખો ઓબ્જેક્ટ કહેવાય, ઇન માર્ચ સમય દર્શક શબ્દ કહેવાય. હવે ઓબ્જેક્ટને લઈ જવાનો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લઈ જવાનું ઓબ્જેક્ટના સ્થાને, વિલ પ્લસ ટેક. તો આગળના ટેબલમાંથી વિલ પ્લસ V1 નું ફોર્મ હોય તો એનું શું થશે? વિલ બી પ્લસ V3 નું ફોર્મ થશે. તો અહીંયા વિલ બી પ્લસ V3 નું ફોર્મ, ટેક આપેલું છે તો ટેકનું V3 નું ફોર્મ શું થઈ જાય? ટેકન થઈ જાય. ચલો અડધું સેન્ટેન્સ લાસ્ટ વર્ડને આપણે લાસ્ટમાં રાખીએ. જ્યારે કરતા પાછળ જાય ત્યારે એની આગળ શું આવે? બાય પ્લસ યુ આવી જશે, આગળ બાય આવશે. ચાલો હવે સેન્ટેન્સને આપણે કન્વર્ટ કરીએ. એન્યુઅલ એક્ઝામને મૂકીએ વાક્યની શરૂઆતમાં. તો ધ એન્યુઅલ એક્ઝામ. હવે તમને વિલ આપેલું છે તો વિલનું વિલ જ રહેશે. ધેન આફ્ટર આવશે બી, ધેન આફ્ટર V3 નું ફોર્મ તરીકે આવશે ટેકન, ધેન આફ્ટર આવશે બાય પ્લસ કરતા તરીકે આવશે યુ, અને લાસ્ટ વર્ડ તરીકે આવશે ઇન માર્ચ. છે ને ઇઝી? It's a very easy peasy, so easy, so easy peasy. Next એના પછીનું સેકન્ડનું સેન્ટેન્સ આપણે જોઈએ. Use subject, will helping verb, receive verb, the result object in John other word. તો ઓબ્જેક્ટને લાવો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લાવો ઓબ્જેક્ટના સ્થાને, વિલ પ્લસ બી પ્લસ V3 નું ફોર્મ. ચાલો કરીએ એને આપણે ચેન્જ. જેમ કે અહીંયા તમને ફર્સ્ટ સેન્ટેન્સમાં શું આપ્યું છે? ધ રિઝલ્ટ. તો ધ રિઝલ્ટ, ધેન આફ્ટર તમને વિલ આપેલું છે, વિલનું વિલ રહેશે, ધેન આફ્ટર બી આવશે. રિસીવ આપેલું છે, રિસીવનું V3 નું ફોર્મ રિસીવડ થશે. બાય કોના દ્વારા? બાય યુ. ઇન ક્યારે? તો ઇન જૂનમાં. તો લાસ્ટમાં લખીએ આપણે ઇન જૂન. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ સોલ્વ કરીએ. ટિલ ધેન, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. યુ સબ્જેક્ટ છે, વોન્ટ નકારાત્મક સેન્ટેન્સ છે કે જેમાં તમને હેલ્પિંગ વર્બ આપેલું છે. સ્ટડી એ શું છે? વર્બ આપેલું છે. ઓર લર્ન આ પણ વર્બ છે. એનીથિંગ એ શું છે? અધર ઓબ્જેક્ટ છે. ચાલો ઓબ્જેક્ટને મૂકો કર્તાના સ્થાન ઉપર, કર્તાને મૂકો ઓબ્જેક્ટના સ્થાન ઉપર. ટિલ ધેન ત્યાંને ત્યાં જ રહેશે. ક્યાંને ક્યાં રહેશે? ત્યાંને ત્યાં જ રહેશે. ત્યાં ખાલી ખોટા કોઈ એટલે કોઈ એટલે કોઈ એટલે કોઈ એટલે કોઈ એટલે કોઈ છેડા કરવાના નહીં. ચાલો ચેન્જ કરીએ. ટિલ ધેન પછી કોમા. અહીંયાથી કર્તાની શરૂઆત થઈ. જ્યાં કર્તાની શરૂઆત થઈ હોય ત્યાંથી ચેન્જીસ થવાની શરૂઆત થાય. આ યાદ રાખી લેવાનું. જ્યાં કર્તા આપેલું હોય ત્યાંથી ચેન્જીસ થવાની શરૂઆત થશે. એના આગળ પાછળથી ચેન્જીસ થવાની શરૂઆત થાય. જ્યાં કર્તા આપેલું હોય ત્યાં. તો અહીંયા ટિલ ધેન યુ આપેલું છે, યુની જગ્યાએ શું આવી જશે? એનીથિંગ આવી જશે. બરાબર ને? તો હા આપણે લખીએ આપણે એનીથિંગ. વોન્ટ આપેલું છે તો વોન્ટનું શું થઈ જશે? will not be. સ્ટડી આપેલું છે તો સ્ટડીનું V3 નું ફોર્મ શું થશે? સ્ટડીડ. તો સ્ટડીડ બાય સ્ટડીડ. ઓર લર્ન પણ આપેલું છે તો એને આપણે સાથે રાખીએ લર્ન્ટ. બાય કોના દ્વારા? બાય યુ. તો લાસ્ટમાં આપણે લખીએ બાય યુ. નેક્સ્ટ લાસ્ટ સેન્ટેન્સ સોલ્વ કરીએ. યુ સબ્જેક્ટ, વિલ હેલ્પિંગ વર્બ, ટેક વર્બ, રેસ્ટ ઓબ્જેક્ટ, ડ્યુરિંગ ધીસ ટાઈમ એટલે કે અધર વર્ડ. चलो આ સેન્ટેન્સ તમે જાતે बनाओ. कभी कभी आपको टास्क दिया जाएगा ताकि आप जागृत रह जाओ, सो ना जाओ.
सोते सोते सो जाते, फिर मुझे पता भी नहीं चलता, ओ मेरे बच्चे तो सो गए हैं, मुझे पता नहीं चलता है, એટલા માટે ક્યારેક ક્યારેક હું તમને ટાસ્ક આપતી રહીશ. રેસ્ટ વિલ બી ટેકન બાય યુ. અધર વર્ડ કોણ લખશે? અભિષેક. અધર વર્ડ ડ્યુરિંગ ધીસ ટાઈમ. બસ હા, આવી રીતે આખું સેન્ટેન્સ બનશે. તો રેસ્ટને મૂકી આપણે વાક્યની શરૂઆતમાં. રેસ્ટ વિલ બી ટેકન, રેસ્ટ વિલ બી ટેકન બાય યુ ડ્યુરિંગ this time. ચાલો, ક્લિયર? કેટલું મસ્ત લખાઈ ગયું, વાહ. શિવ મારા અક્ષર છે, શિવ મારી ડિઝાઇન છે. હા એલા ટચા કે ફૂટા, તમારી વખતે પૂતે પણ મારા ચશ્મા અડાવે, પાછા ફૂટા. હા હા, તમારા મેં દુખણા લીધા, હરી લીધા તમારા દુખણા. હોય કોઈની નજર ના લાગે. હા તે વળે તમને કોઈની નજર નહીં લાગે, કારણ કે તમારા દુખના લીધા ત્યારે ટચા ક્યાં ફોટા, એટલે સમજાણું? ભૂવાલા મેં બી લીધા, થેન્ક યુ સો મચ. તો હવે તો મને કોઈની નજર નહીં લાગે. જોકે લાગશે નહીં, વાળ કાળા છે, આંખોની કીકીઓ કાળી છે, નજર કોની લાગી જાય, કોઈની ન લાગે. ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ સોલ્વ કરીએ. વાય શુડ વી પ્લાન્ટ ટ્રીઝ? પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું છે, પણ તમારે એક્ઝામમાં પૂછાશે તો નહીં પ્રશ્નાર્થ વાક્ય, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય 12મા ધોરણના નહીં, નથી પૂછાતું. પણ તોય આવી જાય તો આવડવું તો જોઈએ જ છે. ત્યાં પછી એમ નહીં કહેવા બેસવાનું કે અમારે મેડમ કીધું હતું કે ન પૂછાય ન પૂછાય ન પૂછાય. ત્યાં એવું કહેવા નહીં બેસતા, બરાબર? પૂછાય તો ચૂપચાપ સોલ્વ કરી નાખવાનું. ચાલો જોઈએ હવે આપણે આને સોલ્વ કરીએ. YWH શબ્દ તો ત્યાં ને ત્યાં જ રહેશે. શુડમાં ચેન્જીસ જોઈએ કરતા પ્રમાણે થાય છે, તો થતા હશે તો આપણે કરી નાખશું. અહીંયા વી એ સબ્જેક્ટ છે, પ્લાન્ટ એ શું છે? વર્બ છે. ટ્રીઝ એ શું છે? ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ આવશે સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટ આવશે ઓબ્જેક્ટના સ્થાને. પ્લાન્ટ એ V1 નું ફોર્મ છે. તો શુડ આપેલું છે, V1 આપેલું છે, તો કોઈ પણ મોડલ ઓક્ઝલરીઝ હોય તો એ મોડલ ઓક્ઝલરીઝનો નિયમ શું છે કે MV ત્યારબાદ બી આવવું જોઈએ અને ત્યારબાદ V3 નું ફોર્મ આવવું જોઈએ. બી જે છે એ હંમેશા ક્રિયાપદ સાથે જોડાયેલું રહેશે. કઈ રીતે તો જોવો, એ જ્યારે હું સોલ્વ કરીશ ત્યારે તમને ખ્યાલ આવશે. અચ્છા એસા જાદુ હોતા હૈ, યસ એસા જાદુ હોતા હૈ. તો અહીંયા વાય એમની એમ રહેશે, શુડ પણ એમનું એમ રહેશે. દેન આફ્ટર વી છે તો એની જગ્યાએ ટ્રીઝ આવી જશે. દેન આફ્ટર પ્લાન્ટ આપેલું છે તો એનું બી પ્લસ V3 નું ફોર્મ થશે, તો બી પ્લાન્ટનું V3 નું ફોર્મ પ્લાન્ટેડ. ત્યારબાદ બાય અસ, વી આપેલું છે એટલા માટે બાય અસ થઈ ગયું. ફૂલ ક્વેશ્ચન માર્ક થઈ ગયું આ તમારું. જો બાય બી પ્લાન્ટેડ, બી મેં આની સાથે ન મૂક્યું, કોની સાથે મૂક્યું? ક્રિયાપદ સાથે મૂક્યું. બી હંમેશા ક્રિયાપદ સાથે આવશે, એટલા માટે તો મેં કહ્યું હતું કે બી હંમેશા કોની સાથે આવશે? ક્રિયાપદ સાથે આવશે. નેક્સ્ટ એના પછી વી સબ્જેક્ટ છે, શુડ હેલ્પિંગ વર્બ છે, પ્લાન્ટ વર્બ છે, ધેમ ઓબ્જેક્ટ છે, ટુ મેન્ટેન બાયોસાયકલ અધર વર્ડ છે. તો હવે ઓબ્જેક્ટને મૂકો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને મૂકો ઓબ્જેક્ટના સ્થાને. તો ચાલો હવે આપણે વાક્ય બનાવીએ. તો ધેમ આપેલું છે, તો ટેબલ પ્રમાણે કર્તાને આપણે જ્યારે કર્મને આપણે કર્તાના સ્થાન ઉપર લાવીએ ત્યારે ધેમનું શું થઈ જશે? દે થઈ જશે. તો આપણે અહીંયા મૂકીએ દે. દેન આફ્ટર શુડ પ્લસ પ્લાન્ટ આપેલું છે તો એનું શું થઈ જશે? શુડ બી પ્લસ V3 નું ફોર્મ. તો પ્લાન્ટનું V3 નું ફોર્મ શું થઈ જશે? પ્લાન્ટેડ. પ્લાન્ટેડ ટુ મેન્ટેન બાયોસાયકલ, પ્લાન્ટેડ ટુ મેન્ટેન બાયોસાયકલ બાય અસ, અથવા તો પ્લાન્ટેડ બાય અસ ટુ મેન્ટેન બાયોસાયકલ. બાય અસ ટુ મેન્ટેન બાયોસાયકલ. ક્લિયર? નેક્સ્ટ એના પછીનું થર્ડ સેન્ટેન્સ જોઈએ આપણે. ઇફમાં કોઈ ચેન્જીસ નહીં થાય. વી શેલ કટ ધેમ, તો વી સબ્જેક્ટ, શેલ વર્બ, helping verb, cut verb, them object. We can't save our lovely planet. તો હવે તમે આ પહેલા સેન્ટેન્સમાં ચેન્જીસ કરવો અથવા તો એના પછીના સેન્ટેન્સમાં ચેન્જીસ કરો, બંનેમાંથી કોઈ પણ એક જ સેન્ટેન્સમાં ચેન્જીસ થશે. એ હવે તમે નક્કી કરો કે કયા સેન્ટેન્સમાં થશે. જો આપણે આવું કરીએ તો આપણું જે લવલી પ્લાન્ટ છે એ આપણા દ્વારા શું થઈ શકે? સેવ થઈ શકે, અથવા તો
આપણા દ્વારા જો આપણે તેને કટ કરી શકતા અથવા તો કટ કરી શકીએ તો પછી આપણે એને સેવ કરી શકવાના નથી. આપણું લવલી પ્લાન્ટ આપણા દ્વારા સેવ થઈ શકશે નહીં. બંને કરી નાખીએ, બંને કરી નાખ્યા, બંને થઈ જાય કારણ કે બંનેમાં ઓબ્જેક્ટ આપેલું છે. વી સબ્જેક્ટ કાન્ટ હેલ્પિંગ વર્બ સેવ વર્બ અવર લવલી પ્લાનેટ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને આપણે લઈ જઈએ સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને, શેલ પ્લસ કટ મતલબ કે શેલ પ્લસ બી પ્લસ કટ. ત્યારબાદ ઓબ્જેક્ટ તરીકે અવર લવલી પ્લાન્ટ એ સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટ ઓબ્જેક્ટના સ્થાને, કાન્ટ પ્લસ સેવ તો કાન્ટ પ્લસ બી પ્લસ V3 નું ફોર્મ. ચાલો તો એને ચેન્જ કરીએ. હવે આપણે ચેન્જ કરવા માટે પેનનો કલર ચેન્જ કરી નાખું તો દે. ઇફ પહેલા સૌથી વાક્યની શરૂઆતમાં ઇફ આવશે, દેન આફ્ટર જે ધેમ આપેલું છે એનું ધે થઈ જશે, દેન આફ્ટર શેલ આપેલું છે તો શેલનું શેલ લેશે. પણ ચેક કરવાનું અહીંયા ધે સાથે શેલ આવે ખરા? શેલ એટલે હતું કારણ કે વી આપેલું હતું એટલા માટે, પણ વી સાથે શેલ આવે ખરા? શુડ બિલકુલ પણ ના થાય. અહીંયા કોઈ તમે ટેન્સને લગતા ચેન્જીસ કે રિપોર્ટિંગ વર્બ નથી આપેલું તમને, તમારે પેસિવ વોઇસ જ કરવાનું છે. તો શેલનું શેલ નહીં થાય, પરંતુ શું થઈ જશે? વિલ થઈ જશે. બરાબર. જો શેલ નું આવે તો શું આવે? વિલ આવે. एनु वोड नहीं करो यार, शू काम कंफ्यूज થાય છે? कंफ्यूजन ही कंफ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं. सॉल्यूशन जब पता चला तो तुमको सब आ गया, समझ में आ गया. विल बी कट, तो they will be cut कोमा our lovely plant, our lovely planet. કાંટ આપેલું છે તો કાંટનું કાંટ જ રહેશે. કાંટ બી સેવ આપેલું છે, સેવનું V3 નું ફોર્મ થશે સેવ્ડ બાય અસ, ફૂલ સ્ટોપ. ચાલો ક્લિયર. If they will be cut, our lovely planet can't be saved by us. જો કદાચ તે કટ થશે તો આપણું જે પ્લાનેટ છે એ આપણા દ્વારા કટ થશે નહીં. ના યુ હેવ અ ક્વેશ્ચન એન્ડ હેવ યુ અ ક્વેશ્ચન હોવું જોઈએ. હું જ્યારે તમને આ સવાલ પૂછ્યું હેવ યુ અ ક્વેશ્ચન, યુ હેવ ટુ આસ્ક મી. અને એ શું હોવું જોઈએ કે ભાઈ અહીંયા મેમ તમે અહીંયા બાય અસ મૂક્યું નહીં તો તમારે મૂકવું હોય તો મૂકી દો, ન મૂકવું હોય તો છેલ્લે મૂકી દો. મેં બંનેનું છેલ્લે બાય અસ કરી નાખ્યું છે, બરાબર. તો આવી રીતે કોઈ સિચ્યુએશન આવે છે તો એ સિચ્યુએશનમાં કોમન બાય અસ છેલ્લે મૂકી દેવાનું, બે વખત લખવાની કોઈ જરૂર નથી. શોર્ટ નોટ નહીં આવે આ વખતે, સાચે નહીં આવે શોર્ટ નોટ. હવે તમને ના પાડી છે તો નહીં આવે, બાકી આવે ખરા. 11માં જે 80 માર્ક્સની પેપર હોય ફાઇનલ એક્ઝામના માળખા પ્રમાણે 11મા ધોરણને 3 માર્ક્સમાં એ શોર્ટ નોટ પૂછાય છે. બાકી એમની જે સમરી રાઇટિંગના 4 માર્ક્સ, બ્લેક બકના તમારી જે ફ્લેમિંગો છે ફ્લેમિંગોના 4 માર્ક્સ હોય છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનના માર્ક્સ એમાં ઘટી જાય છે. બાકી શોર્ટ નોટ તો તમારે એક્ઝામમાં આવે જ છે, પણ પછી તમને એમ કહેતા હોય કે ભાઈ નહીં આવે તો તમારી શાળામાંથી તમને નહીં પૂછે. હું તમને એમ કહી શકું તમારી શાળામાંથી તમને નહીં પૂછે. ઓકે ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. Who will win the gold medal in boxing? Wow, what an amazing sentence. I love it. ચાલો જોઈએ હવે આપણે એમને સોલ્વ કરીએ. હવે હું અહીંયા એવું બધું કંઈ કરતી નથી, અહીંયા ખીચડી થઈ જાય એવું છે ને એટલા માટે. તો વુ આપેલું છે, એ વુનું શું થઈ જશે? બાય વોમ થઈ જશે. શું થઈ જશે? બાય વોમ થઈ જશે. વુ આપેલું હોય તો શું થશે? આ એક યાદ રાખો, વુ આપેલું હોય તો બાય વોમ કરી દેવાનું છે. એ સિવાયના WH શબ્દ જેવા આપ્યા છે એવા બેઠા લખી દો. દેન આફ્ટર વિલ, then after win, who will win the gold medal in boxing? તો હવે the gold medal ઓબ્જેક્ટ છે તો આપણે અહીંયા will નું will જ રાખીએ. ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ તરીકે ધ ગોલ્ડ મેડલ, તો હું અહીંયા લખું ધ ગોલ્ડ મેડલ ઇન બોક્સિંગ અધર વર્ડ છે. દેન આફ્ટર વિન આપેલું છે તો એનું બી પ્લસ વિનનું શું થઈ જશે? વોન થઈ જશે. ઇન બોક્સિંગ કરતા તો આપેલો નથી એટલા માટે લાસ્ટમાં આવશે બોક્સિંગ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. આ સેન્ટેન્સને ખાસ સમજો. બાય whom will વિનની જગ્યાએ કર્મ તરીકે આવશે ધ ગોલ્ડ મેડલ બી વોન ઇન બોક્સિંગ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ગ્રેટ મોદી તનિષા બેટા. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ જોઈએ. વી કાન્ટ સે ઇટ નાવ, તો ઇટ વાક્યની શરૂઆતમાં કાંટનું રહેશે, કાંટ જ તેન કુડ કરવાની કોઈ જરૂર નથી. સી આપેલું છે તો એ સેનું બી પ્લસ V3 નું ફોર્મ. દેન આફ્ટર બાય અસ નાવ, બાય અસ નાવ, ફૂલ સ્ટોપ.
નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ, વી શુડ કીપ ટ્રસ્ટ ઓન અવર પ્લેયર્સ. તો ટ્રસ્ટ ઓબ્જેક્ટ છે, વાક્યની શરૂઆતમાં મૂકીએ ટ્રસ્ટ, ધેન આફ્ટર શુડ આવશે તો આપણે મૂકીએ શુડ, ધેન આફ્ટર કીપનું બી પ્લસ V3 નું ફોર્મ, તો કીપનું V3 નું ફોર્મ શું થઈ જશે? કેપ્ટ થઈ જશે. કેપ્ટ બાય કોના દ્વારા? તો બાય અસ. ક્યાં, કઈ જગ્યાએ? અધર વર્ડ તરીકે આપણને શું આપ્યું છે? ઓન અવર પ્લાનેટ. તો આપણે અહીંયા લખીએ ઓન અવર પ્લેયર્સ, પ્લાનેટ નહીં પ્લેયર્સ. ચાલો ક્લિયર, ડન અહીંયા સુધી, ઓન અવર પ્લેયર્સ. ગ્રેટ. નેક્સ્ટ એના પછી લેટસ વોટર ધ ગેમ નાવ. તો હવે અહીંયા ધ્યાનથી જોજો, ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરજો. થોડું હું કંઈક અહીંયા તમને સમજાવવાનો ટ્રાય કરીશ, કંઈક તમને દર્શવું એવો પ્રયત્ન હું કરીશ. ચાલો જો, હવે લેટસ, હવે આપણે જ્યારે રિપોર્ટેડ સ્પીચને સોલ્વ કરતા હતા ત્યારે લેટસનું આપણે શું કરતા હતા? લેટસનું આપણે શું કરતા હતા? યાદ છે? જ્યારે આપણને રિપોર્ટેડ સ્પીચમાં લેટસ આપેલું હોય તો આપણે શું કરતા હતા? દે શુડ કરતા હતા. નાઉ ઇમેજિન કે અહીંયા તમને દે શુડ આપેલું છે. ઓકે, દેન આફ્ટર ધ ગેમ આપેલું છે ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં મૂકો ધ ગેમ શુડ, ધ ગેમ, લેટસ વોટર ધ ગેમ. હે, વોટર ધ ગેમ, વોટરનું આવવું જોઈએ, વોચ આવવું જોઈએ, એકચ્યુઅલી વોચ જ આવવું જોઈએ. હા, વોચ જ આવવું જોઈએ, નોટ અ વોટર. આપણે અહીંયા ચેન્જ કરી નાખીએ, વોચ કરી નાખીએ. શુડ વોચ, શુડ બી વોચ, શુડ બી વોચ બાય કોના દ્વારા? ધે આપેલું છે, એની જગ્યાએ શું આવશે? ધેમ નાવ. તો શું કહે છે? ધ ગેમ શુડ બી વોચ બાય ધેમ નાવ. તેઓના દ્વારા ગેમ જે છે અત્યારે શું થઈ રહી છે? જોવાઈ રહી છે. અથવા તો બીજી એક મેથડ, કે જ્યારે પણ તમને સેન્ટેન્સમાં લેટસ આપેલું છે ને તો એ લેટસનું ધે સજેસ્ટેડ કરી નાખો. બરાબર, દે સજેસ્ટેડ અથવા તો વી સજેસ્ટેડ. ભાઈ આપણને સજેસ્ટ અહીંયા શું આપ્યું છે? અસ આપેલું છે, તો એ અસનું શું થઈ જશે? વી થઈ જશે અથવા તો ધે થઈ જશે. અસ આપેલું છે, વી અથવા તો ધે સજેસ્ટેડ. હવે અહીંયા આખા પેરેગ્રાફમાં વી જ આપેલું છે, તો એના બેઝ આપણે અહીંયા ધેની જગ્યાએ શું રાખીએ? બીજ રાખીએ. કેન ગયું એની મશીનો ક્યાં હતા એના? હા, અહીંયા બધે આપણને વી જ આપેલું છે, તો આપણે પણ અહીંયા અસને વી તરીકે લઈએ. વી શુડ સજેસ્ટેડ, શું કરવાનું છે? સજેસ્ટેડ. વી શુડ બી સજેસ્ટેડ. સોરી, ફરી એક વખત, વી શુડ બી સજેસ્ટેડ અથવા તો વી આર સજેસ્ટેડ. બીજો ઓપ્શન શુડ વાળું તો સોલ્વ થઈ ગયું ને, વી આર સજેસ્ટેડ. હું કરું છું બોલો, કેટલા ઓપ્શન મેં તમને આપી દીધા છે, એકાદો યાદ રાખી લેજો. વી આર સજેસ્ટેડ ટુ વોચ ધ ગેમ નાઉ. બરાબર, અમને ગેમ જોવાનું સજેસ્ટ કરવામાં આવ્યું હતું. ચાલો ક્લિયર અહીંયા સુધી? આ સેન્ટેન્સ યાદ રાખી લો. અહીંયા જે તમને અસ આપેલું છે એ અસનું વીમાં કન્વર્ટ કરો. દેન આફ્ટર અહીંયા જે વોચ આપેલું છે એને ટુ વોચ રાખો, વોચનું વોચર રાખો, વચ્ચે જોડો આર સજેસ્ટેડ, કારણ કે લેટ્સ માટે આપણે શું યુઝ કરીએ છીએ? સજેસ્ટેડ યુઝ કરીએ છીએ. તો અહીંયા પણ શું આવશે? સજેસ્ટેડ આવે છે. આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપોર્ટેડ સ્પીચમાં લેટસ વાળા સેન્ટેન્સમાં કયું રિપોર્ટિંગ વર્બ લઈએ છીએ? સજેસ્ટેડ લઈએ છીએ. તો જો અહીંયા જે તમને અસ આપેલું છે એ અસનું અહીંયા શું થઈ ગયું? વી થઈ ગયું. દેન આફ્ટર લેટનું મેં શું કરી નાખ્યું? આર સજેસ્ટેડ કરી નાખ્યું. દેન આફ્ટર અહીંયા જે વોચ આપેલું છે એ વોચને ટુ વોચ દ્વારા સેન્ટેન્સને જોઈન કર્યું અને આખું સેન્ટેન્સ બનાવ્યું. તો લેટસ વાળા જેટલા પણ સેન્ટેન્સ આપેલા હશે એ સેન્ટેન્સને તમારે આ રીતે સોલ્વ કરવાના રહેશે. આ એકના એક સેન્ટેન્સને 10 થી 12 વખત સોલ્વ કરી નાખો. યકીન માનો કે આ થીમ જે છે અથવા તો આ જે મેથડ છે, મેથડ તમને ક્યારેય નહીં ભૂલાય, ક્યારેય નહીં ભૂલાય. ઠીક છે? ફર્સ્ટ ફરી વખત સમજો, વુ આપેલું છે એનું બાય વૂમ કરી દેવાનું છે. દેન આફ્ટર વિલ સહાયકારક ક્રિયાપદ તરીકે. દેન આફ્ટર અહીંયા કરતા આવે, રાઈટ? કોઈ પણ વાક્ય જે WH ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનમાં સહાયકારક ક્રિયાપદ પછી શું આવે? કરતા આવે. તો પેસિવ વોઇસમાં આપણે કર્તાના સ્થાને કર્મ મૂકીએ છીએ, તો કર્મ કયું છે?
ગોલ્ડ મેડલ છે તો એ ગોલ્ડ મેડલને મૂકીએ આપણે કર્તાના સ્થાન ઉપર. કર્તા ભલે ન આપ્યું હોય પણ કર્મ તો આપ્યું છે, તો ચેન્જીસ આપણે કર્મ પ્રમાણે તો કરીએ, તો ધ ગોલ્ડ મેડલ આવ્યું. દેન આફ્ટર જે વિન આપેલું છે એ વિનનું શું થઈ ગયું? બી વોન થઈ ગયું. અને અધર વર્ડ તરીકે શું છે? ઇન બોક્સિંગ છે. મારી પાસે કરતા હોત તો હું કરતામાં પણ ચેન્જીસ કર્યા હતા. મેમ દે શુડ બી વોચ બાય, હા એ ચાલે. દે શુડ બી વોચ, દે શુડ નહીં પરંતુ વી શુડ બી વોચ ધ ગેમ. નાવ આપણે તે જોવું જોઈએ, અથવા તો સજેશન મળ્યું છે. સજેશન તમારે કેવું જ પડશે, કારણ કે સજેસ્ટેડ વર્ડ જ નહીં આવે તો તમે એના અર્થમાં ચેન્જીસ થઈ જશે. શુડ એટલે જોઈએ થાય, અને સજેસ્ટેડ લેટ્સ જે છે સજેશન કરે છે. એ કોઈ આજ્ઞા કે કોઈ ફરજ કે પછી જરૂરિયાત નથી દર્શાવતો, એ જસ્ટ એક સૂચન કરે છે. એટલા માટે મેં શુડ વાળો સેન્ટેન્સ જ કાઢી નાખ્યો, એટલા માટે મેં શુડ વાળો ઓપ્શન જ કાઢી નાખ્યો, કારણ કે મેચ નહોતો થતો. નહીં તો મેં કંઈક એવું ટ્રાય કરવાની પ્રયત્ન કરી હતી. GTSC નું રિઝલ્ટ, સોરી બેટા, આઈ ડોન્ટ નો, આઈ રિયલી ડોન્ટ નો. બીજા કોઈ શિક્ષકોને પૂછી જોજો, કદાચ એ તમને કંઈક કહેશે હશે તો, પણ મને નથી ખબર. ઓકે ચાલો, શુડ બી છેલ્લે નહીં લખતા, અહીંયા આ રીતે જ જોઈન્ટ થશે. નેક્સ્ટ, ઓકે પૂરું થઈ ગયું બસ. તો ડુ ઇઝ ડાયરેક્ટેડ જે છે એ આ રીતે તમારે સોલ્વ કરવાનું રહેશે. એક્ઝામમાં પણ તમને ડુ ઇઝ ડાયરેક્ટમાં બે પ્રકારના સવાલ પૂછાશે, એક ટેન્સને લગતા ચેન્જીસ, બીજું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને લગતા ચેન્જીસ. ઓકે, આખી PDF ફાઇલ તો તમને મળી જ જશે. એક વખત રિવાઇઝ કરી લેજો, એક વખત પ્રેક્ટિસ કરી લેજો, બીજા 2-3 પેરેગ્રાફ લેજો, એ પેરેગ્રાફને સોલ્વ કરજો, યાદ કરજો, રિવાઇઝ કરજો, પ્રેક્ટિસ કરજો. બીકોઝ પ્રેક્ટિસ મેક હ્યુમન પરફેક્ટ. પ્રેક્ટિસ જે છે માણસને પરફેક્ટ બનાવે છે. આળસમાં ને આળસમાં કાઢશો તો આળસ જ રહેશે. પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક રહેશે, હાઉ, કેવી રીતે શીખવું, કેવી રીતે સમજવું, બસ આ જ ક્વેશ્ચન રહી જશે. એ સિવાયનો બીજો કોઈ ક્વેશ્ચન રહેશે नहीं. बराबर, सॉल्यूशन ही सॉल्यूशन है. सॉल्यूशन जब मिले नहीं तो सवाल क्या था वो भूल नहीं जाना चाहिए, फिर से उसका सॉल्यूशन ढूंढ लेना चाहिए. ठीक है, સુપર ડુપર રિવિઝન થઈ ગયું. ધેન ઓકે, નેક્સ્ટ એના પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે લેવાના છીએ. ચેપ્ટર લેવાનું છે ને, 3rd લેવાનું છે, અને એની સાથે સાથે 4th પણ આપણે લઈ લેશું. ખાલી 3જું ચેપ્ટર નહીં સમજીએ, 4th ચેપ્ટર પણ લઈ લેશું, આપણે સમજી લેશું. 3જું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની સાથે 4થું ચેપ્ટર પણ સમજી લઈએ, જેથી કરીને તમારી એક્ઝામ આવે એ પહેલાં રિવિઝન પૂરું થઈ જાય. એ પહેલાં એપ્લિકેશનની ફોર્મેટ હું તમને પ્રોવાઈડ કરાવી દઉં. એ પહેલાં હું તમને એક્સેટ્રા જે પણ તમારું કામનું છે, ઈમેલ છે, આ છે તે છે, એ બધું હું તમને પ્રોવાઈડ કરાવી દઉં. ઓહો, આટલો બધો ગ્લો અચાનક ક્યાંથી આવી ગયો? જોયું, આ ફિમેલ ઓફ ફોર ફોરેસ્ટ્રી, આ ચેપ્ટરનો પ્રભાવ કેટલો છે તમે ચેક કરો છો. આ ચેપ્ટરનો પ્રભાવ કેટલો છે. ધીરે ધીરે હમણાં એ ચેપ્ટરનો પ્રભાવ ડાઉન થતો જશે. યા ડાઉન હો ગયા. અબ ઠીક હે, થઈ ગયો છે ને. બાકી જો કેવો ચેન્જીસ આવે. હવે આ છે, અત્યારે આ લાઈટ કેપ્ચર કરી છે, હમણાં જોજો આવશે ને. ફાસ્ટ થઈ ગયું, હું દોડી થઈ ગઈ, મસ્ત થઈ ગઈ. યુટ્યુબમાં મસ્ત કરાવી છે. જો ડાઉન થઈ ગયું, જોયું ને. તો પછી બસ આવું જ થાય છે, જાદુ થાય છે, જાદુ. ચાલો, ફર્સ્ટ રીડ છે એ રીડનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, કે જે જંગલની રક્ષા કરે છે, કે જેમણે ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી, વૃક્ષો બચાવ અભિયાનની શરૂઆત કરી હતી, કે જે એક મહાન અભિયાન કહેવાય, એક ગ્રેટ અભિયાન કહેવાય. બાકી આપણને શું પડી હોય કે વૃક્ષોને બચાવવા જોઈએ, વૃક્ષોની રક્ષા કરવી જોઈએ, આપણને શું કેર હોય? 2-3 દિવસ આપણે એ વૃક્ષની કેર કરીશું, થોડાક દિવસો આપણે કેર કરીશું, થોડા મહિના આપણે કેર કરીશું, પછી આપણે આપણા કામમાં વ્યસ્ત થઈ જઈશું. એટલે આપણને એની કેર પણ ભૂલાઈ જશે, વૃક્ષો પણ ભૂલાઈ જશે, અને આપણે આપણી જ દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હશું. હજી તમે લોકો તો ગામડામાં વસતા હશો, ઘણા બધા વિદ્યાર્થી ગામડામાં રહેતા હશે, એટલે એમને નેચરનું સારું એવું મહત્વ ખબર છે અને નેચરનું ઇમ્પોર્ટન્સ વધારે ખ્યાલ છે. પણ છે કોઈ મતલબ કે અમારી જેવા કે જે સિટીમાં રહે છે, કે જેમને આ 4 ડબ્બાની અંદર રહેવાનું હોય છે, કે જેમની સામે 2 કેમેરાઓ હોય છે. એક તો અહીંયા એક તો સામે કે જે તમે જોઈ રહ્યા હોય, અને બીજો એક ખૂણામાં કે જે આખી આ પ્રોસેસને જઈ રહ્યો, કણા ખૂણામાં અમે શું કરી રહ્યા છીએ, કયા ખૂણામાં કઈ એક્ટિવિટી બની રહી છે, એ માટેનો અલગથી કેમેરો કે જે અમારા માટે છે. અને મારી સામે જે કેમેરો છે કે જે તમારા માટે કેમેરો છે. બરાબર, એ કેમેરા કરતાં કેમેરો મોંઘો છે આમ જોવા જાવ તો. ચાલો,
તો ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એ કંઈક એવું છે કે જેમાં તમને ચીપકો આંદોલન વિશે, ચીપકો ચળવળ વિશેની વાત કરેલી છે. સમાજમાં આના ઉપર એક ટોપિક આવી ગયો હશે, સમાજમાં આના ઉપર તમે એક ટોપિક ભણી ગયા છો, સમજી ગયા છો કે જેમાં મહિલાઓ અને સાથે સાથે પુરુષો પણ હતા. એવું નહીં કે ખાલી મહિલાઓ હતી, પરંતુ આમાં ફિમેલને શા માટે મુખ્ય કહે છે? કારણ કે એક તહેરી ગઢવાલ છે કે જ્યાં સ્ત્રીઓએ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. કોઈ પુરુષોએ નક્કી નહોતું કર્યું, કારણ કે સ્ત્રીઓ જે છે જંગલનું રક્ષણ કરતી હતી, જ્યારે પુરુષો જે છે બહાર કામ કરવા જતા હતા. હવે બહાર કામ કરવા જાય તો ભાઈ એક વખત કોઈ એવા વ્યવસાયકાર હશે, ગવર્મેન્ટ હશે કે જેમણે યોજના કરી કે એ પુરુષોને લાલચ આપશે કે આટલી એ સેલરી આપશે, આટલી એ ઇન્કમ આપશે. એના બદલામાં એણે એ જંગલનો વિનાશ કરવાનો અને ત્યાં એવા કોમર્શિયલ વૃક્ષોને પ્લાન્ટ કરવાના કે જે માત્ર ને માત્ર વ્યવસાયના હેતુથી પ્લાન્ટ કરવામાં આવતા હોય. તો પૈસા દઈને એમની પાસે કામ કરવાના પ્રયત્નો કરાવવામાં આવ્યા હતા, પરંતુ સ્ત્રીઓ એની સામે અડીખમ ઊભી રહી હતી, ડેટરમાઇન્ડ થઈને ઊભા રહ્યા હતા બધી જ સ્ત્રીઓએ. અને એ મતલબ કે એક વખત તો એને ગાર્ડ પણ રાખ્યા હતા, પૈસા ચૂકવતા એને દર મહિને જેટલા પણ પોતાની જાતે પોતાના ખીચામાંથી ચૂકવતી હતી સ્ત્રીઓ. તો પણ વચ્ચે થયું એવું કે એ ગાર્ડે પણ ત્યાં દગો કરવાનું શરૂ કર્યું કે એ લોકો આમની પાસેથી લઈ જાય, મતલબ કે આમની પાસેથી ને સેલરી પણ લઈ જાય અને પછી બીજા કોઈ પાસેથી રિશ્વત પણ લઈ લે અને વૃક્ષો કાપવાની પરમિશન આપવા માંડે. એટલે જે દગો છે એ દગો એ સ્ત્રીઓને ખબર પડી જાય છે, એટલે એને કાઢી મૂકે છે, એને ત્યાંથી નિષ્કાસિત કરી મૂકે છે અને દંડ પણ લઈ લે છે. પછી સ્ત્રીઓ નક્કી કરે છે કે આપણે 15 સ્ત્રીઓ મળીને જંગલની રક્ષા કરીશું. એક દિવસ પછી મતલબ કે આપણે વારા રાખીશું, અમુક દિવસે આપણે ચેન્જ થઈ જઈશું, અમુક દિવસ સુધી તમારે જંગલની રખેવાળી કરવાની, અમુક દિવસ સુધી અમે જંગલની રખેવાળી કરશું. એવી રીતે વારા રાખવામાં આવ્યા. પછી એમણે જંગલોની રક્ષણ કરવાની શરૂઆત કરી. ધીરે ધીરે હરિયાળી જે છે એ હરિયાળી થોડીક ફેલાતી ગઈ હતી. હા, પહેલા જેવા જંગલો તો નહોતા થયા, પણ જંગલો બચી જરૂર રહ્યા હતા, જંગલોને સુરક્ષા જરૂર મળી રહી હતી આ મહિલાઓ દ્વારા, આ સ્ત્રીઓ દ્વારા જ તે. બરાબર, તો આ પહેલું રીડ છે અને પહેલા રીડને આપણે અહીંયા સુધી રાખીએ. બીજું જે રીડ છે એ બીજા રીડને આપણે મતલબ કે બીજું તો પોયમ છે, એ પોયમને આપણે કાલના સેશનમાં સમજી લઈશું, જેથી કરીને બંને ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. આવી જશે યુટ્યુબ પર ન્યૂઝ જ્યારે આવવાનું હશે ત્યારે. ભાવેશ, આઈ રિયલી ડોન્ટ નો જીટીએસસીનું રિઝલ્ટ ક્યારે આવશે, એમનું કોઈ અપડેટ મારી પાસે નથી. ઇફ યુ વોન્ટ એની અપડેટ દેન વેટ એન્ડ વોચ, દે ઓલ્સો પ્રોવાઈડ યુ details of GTSC in YouTube, in social media. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.